નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરીવાર નવા વિડીયોની અંદર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખેડૂતો માટેના ટોપ 10 મહત્ત્વના સમાચાર અને ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈ પાક અને સર્વે તેમજ ખેડૂત આઈડી અને એમએસપી અને કપાસ અને મગફળી મગ સહિતના પાક અને ખેડૂતોને અસર કરતા મહત્ત્વના આજે અપડેટ આપણે આપીશું। તેમજ વિડીયોની અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લા સમાચાર ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વના રહેવાના છે। હવે મિત્રો શરૂઆત કરીએ આજના સમાચારની અપડેટમાં। તો સમાચાર નંબર 1થી શરૂઆત કરીએ તો ગુજરાતમાં ડિજિટલ પાક સર્વે આજથી શરૂ થયેલો જોવા મળી શકે છે। તેમજ ખેડૂતો ગુજરાતમાં આજથી એટલે કે 15 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થવાનો મહત્ત્વનો અપડેટ સામે આવી રહ્યો છે। આ સર્વે 15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલવાનો છે। રાજ્યના લગભગ 95 લાખ ખેતીના પ્લોટ અને 18,000થી વધુ ગામોને આ ડિજિટલ સર્વેમાં આવરી લેવા માહિતી સામે આવી છે। તેમજ આ સર્વેમાં ખરીફ સિઝનમાં કયો પાક વાવવામાં આવ્યો છે, કેટલાક વિસ્તારમાં વાવેતર થયું છે અને ખેતરની માહિતી જેવી વિગતો ડિજિટલ રીતે નોંધાઈ આવે છે। તેમજ મિત્રો વાત કરીએ ગુજરાતમાં આ ડિજિટલ પાક સર્વે એગ્રીસ્ટેક સાથે જોડાયેલા છે। ખેડૂતોને પોતાની પાક માહિતી યોગ્ય રીતે નોંધાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે। હવે મિત્રો સમાચાર નંબર 2ની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ અંગે મોટો અપડેટ। હવે વાત કરીએ વરસાદની તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે। તાજેતરની આગાહીમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ઉત્તર ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી સહિતના વિસ્તારો માટે યલો એલર્ટની માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ખેડૂતો મિત્રો, વરસાદની આગાહી જિલ્લા પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે, એટલે માટે માત્ર એક સામાન્ય આગાહી જોઈને ખેતીના નિર્ણયો ન લો। તમારા વિસ્તારની સ્થાનિક હવામાન આગાહી અને આઈએમડીની માહિતી ધ્યાનમાં લેવી જરૂરી છે। સમાચાર નંબર 3ની વાત કરીએ તો દેશમાં ચોમાસાની સ્થિતિ ખેડૂતો માટે મહત્ત્વની। તો હવે દેશના ચોમાસાની વાત કરીએ તો તાજેતરના અહેવાલ મુજબ ભારતના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં આગામી 2 અઠવાડિયામાં ચોમાસું નબળું પડી શકે છે। આ સ્થિતિ કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ જેવા હાલમાં વાવવામાં આવેલા પાકો માટે મહત્ત્વની બની શકે છે। અહેવાલમાં જણાવ્યું છે કે 7 ઓગસ્ટ સુધી દેશમાં આશરે 96.8 મિલિયન હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું, જે ગયા વર્ષની સરખામણીએ આશરે 2% ઓછું છે। અહીં ખાસ વાત એ છે કે નવા વાવેલા પાકના મૂળ હજુ ઊંડા વિકસ્યા ન હોવાથી વરસાદમાં લાંબો વિરામ પડે તો પાક પર અસર થઈ શકે છે। આ આગાહી છે એટલે ખેડૂતો ગભરાવાની જરૂર નથી। પોતાના વિસ્તારની વરસાદની સ્થિતિ અને ખેતરમાં જમીનની ભેજ પ્રમાણે નિર્ણય લેવો યથાવત છે। સમાચાર નંબર 4, 2026 અને 27 માટે ખરીફ પાકોમાં એમએસપીમાં વધારો। હવે ખેડૂત મિત્રો વાત કરીએ ખૂબ જ મહત્ત્વના એમએસપીના સમાચાર। કેન્દ્ર સરકાર માર્કેટિંગ સિઝન 2026-27 માટે 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી મંજૂર કર્યા છે। સરકારી માહિતી મુજબ 2026-27 માટે સામાન્ય ડાંગરના એમએસપી 2,441 પ્રતિ ક્વિન્ટલ, તેમજ મકાઈ 2,410, બાજરીનો 2900, તુવેરનો 8,450 અને મગનો 8,780, અડદનો 8,200 અને મગફળીનો 7,517 પ્રતિ ક્વિન્ટલ છે। સોયાબીન એમએસપીની વાત કરીએ તો 5,708, તલનો 10,346 અને કપાસ માટે મીડિયમ સ્ટેપ 8,247 તથા લોંગ સ્ટેપ 8,667 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે। ધ્યાન રાખજો, એમએસપી એટલે દરેક એપીએમસીમાં આજનો બજાર ભાવ નથી। વાસ્તવિક બજાર ભાવ ગુણવત્તા, આવક, માંગ, પુરવઠો અને માર્કેટિંગની સ્થિતિ પ્રમાણે અલગ હોઈ શકે છે। સમાચાર નંબર 5, ગુજરાત માટે મગની એમએસપી ખરીદીનો મહત્ત્વનો મુદ્દો। હવે ગુજરાતના ખેડૂતો માટે ખાસ સમાચાર। કેન્દ્ર સરકારે પ્રાઇસ સપોર્ટ સિસ્ટમ એટલે કે પીએસએસ હેઠળ ગુજરાતમાં મગની ખરીદી માટે 18,250 મેટ્રિક ટનની મંજૂરી આપી હતી। આ ખરીદીનું એમએસપી મૂલ્ય 160 કરોડથી વધારે હોવાનું કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું। આનો અર્થ એ છે કે એમએસપી આધારિત ખરીદી માટે ગુજરાતમાં મગના ખેડૂતોને મહત્ત્વનું સરકારી સપોર્ટ ઉપલબ્ધ કરવાનો નિર્ણય લેવાયો હતો। પરંતુ ખેડૂત મિત્રો, એમએસપી ખરીદીમાં નોંધણી, ગુણવત્તા, ખરીદી કેન્દ્ર અને સરકાર દ્વારા નક્કી કરાયેલ પ્રક્રિયા જેવી શરતો મહત્ત્વની હોય છે। એટલે માત્ર એમએસપી જાહેર થયું છે એટલે દરેક ખેડૂત મિત્રો પાક આપમેળે એમએસપી પર વેચાઈ જશે એવું માનવું નહીં। સમાચાર નંબર 6ની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ફાર્મર આઈડીનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે। હવે ડિજિટલ ખેડૂત ઓળખ અંગેનો સમાચાર
મહત્વનો છે. સરકારી માહિતી પ્રમાણે 20 જુલાઈ 2026 સુધી દેશમાં 10.18 કરોડથી વધારે ફાર્મર આઈડી બનાવવામાં આવી ચૂક્યા છે. આ ફાર્મર આઈડીનો ઉપયોગ વિવિધ સરકારી સેવાઓ અને એકબીજા સાથે જોડાવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમાં પીએમ કિસાન, પાક વીમો, એમએસપી આધારિત ખરીદી, કૃષિ લોન, ખેતીના ઇનપુટ અને આપત્તિ રાહત જેવી સેવાઓ સાથે ડેટા ઇન્ટિગ્રેટ કરવામાં મદદ મળી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે પણ ફાર્મર રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાતના આઈ ખેડૂત પોર્ટલ પર ફાર્મર રજિસ્ટ્રેશન માટે મોબાઈલ અને વેબ દ્વારા નોંધણીની માહિતી આપવામાં આવી છે. ખેડૂત મિત્રો, જો તમારી પાસે ફાર્મર રજિસ્ટ્રેશન હજુ બાકી હોય તો અધિકૃત સરકારી માધ્યમથી તેની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો જાણી લેવાનું મહત્ત્વ છે. સમાચાર નંબર 7ની વાત કરીએ તો કપાસના ખેડૂતો માટે એમએસપીમાં મોટો વધારો. હવે વાત કરીએ કપાસની. 2026 અને 27 માટે કપાસના એમએસપીમાં ગયા વર્ષની સરખામણીએ વધારો કરવામાં આવ્યો છે. સરકારી માહિતી પ્રમાણે મીડિયમ સ્ટેપ કપાસનો એમએસપી 8,267 પ્રતિ ક્વિન્ટલે અને લોંગ સ્ટેપ કપાસનો એમએસપી 8,667 પ્રતિ ક્વિન્ટલે છે. સરકારે 2026-27 માટે કપાસના એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ 557નો વધારો કર્યો હોવાનું જણાવ્યું છે. ખેડૂત મિત્રો, આ એમએસપીનો આંકડો એ છે આજના એપીએમસી બજારનો ભાવ નહીં. બજારમાં જે કપાસનો ભાવ તેની ગુણવત્તા તેમજ ભેજ, માંગ અને વાવેતરની સ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે. સમાચાર નંબર 8ની વાત કરીએ તો મગફળી, સોયાબીન અને અન્ય તેલીબિયા માટે એમએસપી. હવે તેલીબિયાના ખેડૂતો માટે મહત્વનો મુદ્દો. તો વાત કરીએ 2026 અને 27 માટે મગફળીનો એમએસપી 7,517 પ્રતિ ક્વિન્ટલે અને સોયાબીનનો 5,708 અને તલનો 10,346 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. સરકારી આંકડા પ્રમાણે નાઇજર સીડનો એમએસપી 10,052 પ્રતિ ક્વિન્ટલ અને સૂર્યમુખી બીજનો 8,343 પ્રતિ ક્વિન્ટલ છે. ખેડૂત મિત્રો, એમએસપીના આ આંકડા આગળની માર્કેટિંગ સિઝન માટે મહત્ત્વના છે, પરંતુ બજારનો રોજનો ભાવ જાણવા માટે તમારે નજીકની એપીએમસી અથવા વિશ્વસનીય માર્કેટિંગ રિપોર્ટ તપાસવી જરૂરી છે, જે આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. સમાચાર નંબર 9ની વાત કરીએ તો ભારે વરસાદની બાગાયતી પાકોમાં નુકસાનની વૈજ્ઞાનિક મદદ. હવે મિત્રો, આ સમાચાર અપડેટ છે તે વરસાદને રિલેટેડ છે. તો ગુજરાતમાં ભારે વરસાદની કેટલાક દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં બાગાયતી પાક અને વૃક્ષોને નુકસાન થયાના અહેવાલો આવ્યા છે. રાજ્ય સરકારે નુકસાનગ્રસ્ત બાગાયતી વિસ્તારોમાં ખેડૂતોને મદદ કરવા માટે બાગાયત વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીની ટીમોને જોડીને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવાની કામગીરી શરૂ કરી હોવાનું અહેવાલમાં જણાયું છે. વાવાઝોડું કે ભારે વરસાદથી વૃક્ષો પડી ગયા હોય તો ખેડૂતોએ પોતાની રીતે કોઈપણ દવા કે ઉપચાર કરવાની જગ્યાએ કૃષિ નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય છે. હવે મિત્રો, આજના ખાસ સમાચાર છે. સમાચાર નંબર 10ની વાત કરીએ તો ખેતી માટે આગામી દિવસોમાં હવામાન પણ ખાસ નજર રાખવી જરૂરી છે. અને હવે આજનો આ છેલ્લો અને ખૂબ જ મહત્ત્વનો સમાચાર જોઈએ તો હાલમાં હવામાન અને ચોમાસાની સ્થિતિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. એક તરફ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે બીજી તરફ દેશના કેટલાક પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં આગામી સમયગાળામાં ચોમાસું નબળું પડવાની શક્યતા અંગે અહેવાલ આવ્યો છે. એટલે ખેડૂતો માટે સૌથી મહત્ત્વની બાબત છે તમારા વિસ્તાર પ્રમાણે નિર્ણય લેવો યથાવત છે. ખેતરમાં પાણી ભરાઈ રહ્યું હોય તો નિકાલની વ્યવસ્થા જુઓ, તેમજ લાંબો વરસાદી વિરામ હોય તો જમીનને ભેજ તપાસો. પાકમાં રોગ કે જીવાત દેખાય તો કૃષિ અધિકારી અથવા માન્ય કૃષિ નિષ્ણાત અથવા એગ્રો દ્વારા સલાહ લઈ શકો છો. હવામાનની આગાહી બદલાઈ શકે છે, તેથી દરરોજ સ્થાનિક અને અધિકૃત હવામાન અપડેટ જોવાનું ખૂબ જરૂરી છે. મિત્રો, આ હતી આજની જે ખેડૂતો માટેના ટોપ 10 છે સમાચાર છે, મુખ્ય બાબતો. હવે મિત્રો, તો ખેડૂત મિત્રો, આ હતા આજના ખેડૂતો માટેના 10 મોટા સમાચાર. આ વિડીયોમાં આપણે ખેડૂતના ડિજિટલ પાક સર્વેથી લઈને વરસાદની આગાહી, દેશના ચોમાસાની સ્થિતિ, 2026-27ના એમએસપી અને ગુજરાતના મગની ખરીદી અને ફાર્મર આઈડી તેમજ તેલીબિયાના એમએસપી સહિતના મહત્ત્વના મુદ્દાઓ જણાવ્યા છે. જો તમે આવા વિશ્વસનીય ખેડૂત સમાચાર અને બજાર અપડેટ નિયમિત જોઈએ છે તો આ વિડીયો પસંદ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેથી રોજબરોજની માહિતી તેમજ બજાર ભાવ અને વિવિધ કૃષિ માહિતી તેમજ સમાચાર તમને આ ચેનલ પર જોવા મળતા રહેશે. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા સગા સંબંધીઓને શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે રોજબરોજની અપડેટ તેમજ સમાચારની જે અપડેટો તમને આ ચેનલ પર મળતી રહેશે. આભાર. જય જવાન, જય કિસાન.